આ પરીક્ષા આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું, આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ લાયકાતના આધારે ભરતી કરીશું, તો સિલેબસ ક્યાં છે? આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે? એકેય જગ્યાએ આખી વેબસાઇટ છે ફીની માહિતી બધી જ જગ્યાએ મેં જોઈ લીધું, કોઈ જગ્યાએ આરઆર નથી, કોઈ જગ્યાએ સિલેબસ નથી. અને તમે તો ચોરી કઈ રીતે કરો? ઓએમઆર પાછી લઈ લીધી, કોલ લેટર પાછા લઈ લીધા, પ્રશ્નપત્ર સીલ પેક વગરના હતા એ પાછા લઈ લીધા. હવે વિદ્યાર્થીઓ છે, માંદા અરજી કરવી તો કરવી કેમ સમજાવો. માંદા અરજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, મારે અહીંયા કઈ મને વિસંગતતા લાગી, અસમંજસતા લાગી, તો મારે અહીંયા દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં, મારો પ્રશ્ન સુધરે એમ છે, તો ક્યાં દેવાનું મારે? કારણ કે આની અંદર તો કે લખ્યું નથી સિલેબસ ક્યાં છે. 50 પ્રશ્નનું અંગ્રેજી પૂછો, 50 પ્રશ્નનું ગુજરાતી પૂછો. આવો સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું. સ્વાયત્ત અને બધા જ આધાર પુરાવા આપવાની તાકાત અમારામાં છે. આપવાના અમારી જવાબદારી નથી, યાદ રાખજો, નથી. કારણ કે સામાન્ય નાગરિક છે, અમે કહી શકીએ કે આ ખોટું છે. તપાસ કરવાની જવાબદારી તમારા બધાની છે, કારણ કે તમારા અંતર્ગત આવતી આ સંસ્થાઓ છે. કારણ કે સહકારી ક્ષેત્રના તમે વડા છો, જિલ્લાના વડા, તો સહકારી ક્ષેત્રના વડાના તરીકે તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તો પોતાના હગાવાલાને સેટ કરવામાં આવે છે. અહીંથી કેટલા લોકોને સેટ કરવામાં નામ જોતા ને મને કહેજો, હું નામ જોયું તો આપીશ કે આ સંસ્થામાંથી કેટલા 5 જણાને લેવામાં આવી, 5 નામ મારી પાસે છે. હજી વેબસાઇટ ઉપર લિસ્ટ મૂકવામાં નથી આવ્યું, કોને લેવાના કોને નથી લેવાના, પરિણામ મૂકવામાં નથી આવ્યું, મેરિટ યાદી મૂકવામાં નથી આવી. સિલેબસ આ પરીક્ષા આ તમે આપ્યું કે આ રીતે અમે ભરતી કરીશું, આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ લાયકાતના આધારે ભરતી કરીશું, તો સિલેબસ ક્યાં છે? આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે? એકેય જગ્યાએ આખી વેબસાઇટ છે ફીની માહિતી બધી જ જગ્યાએ મેં જોઈ લીધું, કોઈ જગ્યાએ આરઆર નથી, કોઈ જગ્યાએ સિલેબસ નથી. અને તમે તો ચોરી કઈ રીતે કરો? ઓએમઆર પાછી લઈ લીધી, કોલ લેટર પાછા લઈ લીધા, પ્રશ્નપત્ર સીલ પેક વગરના હતા એ પાછા લઈ લીધા. હવે વિદ્યાર્થીઓ છે, માંદા અરજી કરવી તો કરવી કેમ સમજાવો. માંદા અરજી મારે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, મારે અહીંયા કઈ મને વિસંગતતા લાગી, અસમંજસતા લાગી, તો મારે અહીંયા દેવું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નમાં, મારો પ્રશ્ન સુધરે એમ છે, તો ક્યાં દેવાનું મારે? કારણ કે આની અંદર તો કે લખ્યું નથી સિલેબસ ક્યાં છે. 50 પ્રશ્નનું અંગ્રેજી પૂછો, 50 પ્રશ્નનું ગુજરાતી પૂછો. આવો સિલેબસ કઈ નથી લખ્યું તમે કે આમાં અમે આ ભરતી પ્રક્રિયા આ પ્રકારે લેશું. સ્વાયત્ત સંસ્થા છો ને, હું ના નથી પડતું કે સ્વાયત્ત સંસ્થા, તો સ્વાયત્ત સંસ્થા તો સ્વાયત્ત સંસ્થા નિયમો તો જાહેર કરે. આ ભરતી પ્રક્રિયા સ્વતંત્ર રીતે તમામ નીતિ નિયમોથી વિરુદ્ધમાં છે. કારણ કે તમે ભરતી પ્રક્રિયાની જો વાત કરતો તો ભરતી પ્રક્રિયા નિયમો બધા જ જાણું છું. તમામ પ્રકારના જીપીએસસી, યુપીએસસી, પીયુન, આ ગુજરાતમાં જેટલી એક્ઝામ લેવાય ને એ બધાના રિક્રુટમેન્ટ રૂલ્સ મોઢે છે. પણ આ રીતે તો કોઈ એક જગ્યાએ ભરતી લેવા નથી આવતી. પછી શા માટે ચોરી નથી કરી? તો શું કામ ભાઈ પેપર લઈ લો? શું કામ ભાઈ તમે ઓએમઆર વિદ્યાર્થીને પાછી લઈ લો? શા માટે તમે એના કોલ લેટર પાછા લઈ લીધા? બહુ પાક સાહેબ કે ઈમાનદારીથી નોકરી કરી તો બધાને દેવા દે ને કે આલ્યો ભાઈ તમારું પેપર, આલ્યો ભાઈ તમારી ઓએમઆર સીટ, આલ્યો ભાઈ તમારા કોલ લેટર, બધી જ જગ્યાએ તમે અહીંયાથી પાછા લઈ લીધા. અને જે એજન્સીને કામ સોંપ્યું છે એ શંકાના દાયરામાં છે. અમારી પાસે ભલે અત્યારે પુરાવો નથી, પણ ભવિષ્યમાં પુરાવો લાવશું કે એના પોતાના કેટલા